હેલો મિત્રો, તો આજે અમે ફાઇનલી આવી ગઈ છે અમારા ભાઈ ભેગા ચોટીલા. અને અત્યારે જો અહીંયા ગાડી રાખી લીધી છે ને અહીંયા જો એવા માતાજી બેઠા. ફૂલ ટ્રાફિક ભાઈ. હા, ફૂલ ટ્રાફિક. લાગ્યું કે નહીં હોય, પણ ટ્રાફિક એવો છે કે જો તમે ગાડીઓ છે, આખું પાર્કિંગ ભરાયેલું છે. એટલે અમે અત્યારે ભાભીને બધા આવી ગઈ તો હવે જાહી અને મજા આવે. જો અહીંયા કેટલી પાર્કિંગ, આ બાજુ બધી પાર્કિંગ ફૂલ ભરેલી છે. જો તમે આ માણસો મૂકીને હેલા જાય. પછી અત્યારે ઘણું પબ્લિક છે એને. અમે એટલા વાગે આવ્યા, કેટલા 3 વાગી ગયા છે. 3 વાગે આવ્યા. જો 3 વાગે આવ્યા અમે. 3 વાગે આવ્યા ને અત્યારે જો બધે જાય છે. અમે આવી અમારું કામકાજ જોરદાર અત્યારે આવી. બોલો કેવું કહેવાય? ઈ કહે તમે તો બહુ વહેલા ટાઈપ કા. હા, સવારે નીકળ્યા. બોલો એ થોડુંક આયેલા રાખે હું જૂના મોડું. જો અત્યારે આયેલા જાય મસ્તીના. અત્યારે મેં ફાઇનલી હવે ડુંગરો ચડવાનું ચાલુ કરતી. જો આ ડુંગરો હવે ચડ્યો. એમ તો ટ્રાફિક તો હે હો હારી પટની. હા હા, જો હોલી બાજુ વધારે, કારણ કે અત્યારે બધા વયા જાય, અત્યારે કોઈ આવે નહીં. ઘણું પબ્લિક છે એમ તો. ગરમી થાય છે ને આમ હાઈલાઈ જાય છે. તો આમ એક સારું છે કે છાંયો છે એટલે વાંધો આવે નથી. અત્યારે જો અહીંયા આલી બાજુ છે ને કામ આલે, ઓલું નવી લિફ્ટ બનવાની છે ને અહીંયા, એટલે ટ્રેન જેવી. એટલે પહાડ ઉપર આવેલા જાય. જો આ બધું એનું જ હાલે છે અત્યારે કામ. અત્યારે જો અહીંયા કેટલી સુવિધા થઈ છે, જારી મારી દીધી. કારણ કે ઓલી બાજુ કામ આલે છે ને અને વાં કોઈ જાય નહીં, એટલે એ બાજુ રસ્તો જો હાવ ધોળો કરી નાખ્યો. એટલે 1-2 એટલે મહિનો લાગશે બનતા, વાર લાગશે 2 મહિના, 2 વર્ષ, 1 વર્ષ જેવું થાય બનતા. એને વાર લાગશે અને બની જાય એટલે સારું. પછી જઈ થાય એને તો હાવ સારું હાઈલાઈ જાય. જો પબ્લિક કેવી ધોમ હાઈલી આવે છે ઉપરથી નીચેથી. પબ્લિક એટલે જુઓ તમે, પબ્લિકને જુઓ, પબ્લિક હાઈલી જ આવે. બહુ ધોમ પબ્લિક આવે અત્યારે. આ જો ભાભી થાકી ગયા છે, અહીંયા થોડીક વાર ઊભા રહી ગયા એટલે નહીં તો લાલ થઈ જાય. અત્યારે તો હાઈલા જાય છે પબ્લિક. પણ ઉતરવામાં અત્યારે બહુ છે. જો તમે પબ્લિક જો ઉતરે બહુ પબ્લિક. ચડવામાં હે ખરા પણ ઓછી પબ્લિક છે, એટલે ઉતરવામાં તમે લાલ છે. અને જો તમે પાર્કિંગ ચેક કરો, પાર્કિંગ ફૂલ ભરેલું છે અત્યારે. જો પબ્લિક આવે છે અત્યારે, પાછી પબ્લિક આવવા માંડી જાય છે. અત્યારે બધા થાકી ગયા એટલે રસ્તે ઉપર ને નીચે જોવો તમે બધા બેસી ગયા. અત્યારે આમથી પબ્લિક ઓછી થઈ ગઈ ઉપર, એટલે ઉપર આજે ભીડ નહીં હોય એટલે વાંધો નહીં આવે. અત્યારે પણ આમ જોવો તમે પરસેવરો જોવો કેટલો પરસેવરો છે. અત્યારે આમ થાકી ગયા તો બહુ મજા આવે છે અત્યારે જવાની. હાઈલા જાય ધીરે ધીરે મજા આવે છે. હાલો તો હવે હાઈલા જો કૂતરું લાયેલું છે. કેવું કહેવાય, કૂતરું ભક્તિ કરવા જાય અને એની તેને કાંઈ હોય જ નહીં, કોઈ નડે નહીં, કૂતરું જ આવ્યું જાય. તો પછી આપણે ન હાલી હતી એ તમને કયો કેટલું જવાનું હોય છે. ધીમે ધીમે મજા આવે, ધૂમ પબ્લિક આવે છે. જો અત્યારે અહીંયા બધા ઊભા રહી ગયા છે અને અહીંયા કાંઈક પવન આવે છે એટલે સારું છે, બહુ મજા આવે છે. તો જો આખું ચોટીલા કેવું દેખાય છે, ઘણું મોટું છે ચોટીલા. આમ જો ત્યાં નજરે ચોટીલા જામ દેખાયો. અને અત્યારે અમે અહીંયા ઊભા છીએ, પવન કંઈક સારો આવે છે એટલે મજા આવે. નહીંતર તો ગરમી થાય, ફૂલ ગરમી થાય. એટલે અત્યારે અહીંયા ઊભા રહી ગયા છે. કેવી સેવા આમ હાઈલા જાય, ખાલી વજન ઉપાડીને હાઈલા જાય જો હે ને. એટલે આવી સેવા કરવી એટલે પુણ્યનું કામ. જો આમ લઈ જાય એટલે
કેદારનાથમાં એવી રીતના જતા તો અત્યારે આમાં જાય છે. એટલે તમે વિચાર કરો ચોટીલાનો ડુંગરો જેનેથી ન ચડાય ને એ આવી રીતના જાય. હવે તો પછી આ જો અહીંયા લિફ્ટ બની જાય, આ જગ્યા એની છે, પછી લિફ્ટ બની જાય એટલે કાંઈ વાંધો નહીં આવે. ભાઈ ચડ્યા જાય અને પબ્લિક જો હાલતા થઈ ગયા હા, એ તો બ્રેક લેવી પડે, નહીતર નો મજા આવે. કારણ કે આ ચડાવ જુઓ તમે, પગથિયાનો ચડાવ આ માઇલો જ જાય છે. ચડાવ એવો છે બધા થાકી ગયા છે એવી રીતના હાલે છે. પણ પરસેવો એટલો વરે છે ને, ગરમી થાય એવો કાયદેસર. ભલે ડુંગરા ઉપર છે, હવા આવે, વરસાદ આવી જાય ને તો મજા આવે. વરસાદ આવી જાય એટલે શું આમ ગરમી ન થાય. એને પાછું અહીંયા ચોમાસામાં જવાની મજા આવે, બાકી ઓમ તો આયલા રહે. એટલે પછી જો આયલા જઈ જો રાજેશભાઈ બધા કેમ આવે છે. એટલે અત્યારે ધીરે ધીરે પડ્યા જાય છે, મજા આવે છે. મિત્રો અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ઉપર. કેટલી વાર ઊભા રહીને પહોંચી ગયા, થાકી ગયા. 3-4 વાર 5 વાર ઊભા રહીને અત્યારે ફાઇનલી પહોંચી તો ગયા. જો થોડે છેટે જ મંદિર છે. પછી અત્યારે હવે હાઈલા જાય મજા આવે. હવે કાંઈ વાંધો છે નહીં, ઉતરવામાં તો હળહળાટી ઉતરી જાય, એમાં કાંઈ વાંધો આવશે નહીં. એટલે પછી દર્શન કરીને પછી મળી. ભીડ જોવો તમે, ભીડ જોવો, ઘણી પબ્લિક જો અત્યારે પબ્લિક જ છે આજુબાજુ. જો અત્યારે મસ્તીના ગીત વાગે છે અને હાઈલા અત્યારે અમે દર્શન કરીને આવી ગયા ને અત્યારે અહીંયા જો વિપિનભાઈ નારિયેલ ફોરે છે. જો મસ્તીનું નારિયેલ, પાણી એમ નીકળવું પણ આખું ભરાઈ ગયું. અમારા નસીબ, અમે દર વખતે આવ્યું એટલે પાણી નારિયેલ ફોડીને આખું જ ભરાઈ ગયું. જોરદાર અમારા નસીબ એવા છે. બીજું નારિયેલ ફોડી ફોડ નાખો. એક કામમાં ફોડ્યું. પાણી પછી પીવા માટે જો અમે અહીંયા બોટલ લીધી હતી એટલે બોટલમાં ભરી નાખી. પાણી પીવાની મજા આવે. જો એટલે પછી પાણી ક્યાંય જાય નહીં, પાણી પીવા જ મળે. એટલે અત્યારે પાણી પી નાખે. બધું ચડાવવાનું છે. અહીંયા એક મંદિર છે અને અહીંયા બધા બેહતા બહુ મજા આવે. એટલે અહીંયા નીચે આવી નારિયેલ ફોડી દેવાનું છે અને પછી હવે જાહી અમે દર્શન કરી લીધા છે. હવે નીચે જઈને મસ્તી જાય. કેટલું મોટું છે માં લખેલું તમે જોયું હશે. આ ચડાયું હતું, આ નવું છે. પેલે એક જૂનું હતું, અત્યારે આ ચડાયું. અહીંયા બહુ મજા આવે કારણ કે હવા એટલી આવે ને, કાંઈ તડકો ઓછો છે એટલો તો છે નહીં. એટલે હવે દર્શન કરીને અમે જાય. તમે પબ્લિક જો ઘણી પબ્લિક છે. ચાલુ કર્યું છે અત્યારે છે ને ફાઇનલી અમે દર્શન કરીને આવીને થોડીક વાર બેઠા હતા ને હવે ઉતરવાનું ચાલુ કર્યું છે. અત્યારે અમે હમણાં 10 મિનિટમાં હેઠા પહોંચી ગયા. 10 મિનિટ કાં તો 5 જ મિનિટ માની લ્યો, કારણ કે બધા ભી પાત્રા એટલે લીટો થાય. હવે ગાડી નોન સ્ટોપ ચડવામાં જ વાંધો આવે. હા, ચડવામાં એટલે ચોટીલાનો ડુંગર એમ થોડો આમ ધરાવ વધારે છે ને એટલે ચડવામાં વાંધો આવે. બાકી તો ઠેકરા મારતા કઈ અમે રહ્યા ને સિંગલ બોડી. એટલે હવે ઉતરી ને પવન જોરદાર આવે છે. જો તમે છાંયો છે અત્યારે કાંઈ વાંધો નહીં. અત્યારે અમે નીચે ઉતરતા હતા ને અમારા પગ આમ થડથડ કાપે છે કારણ કે નીચે ઉતરવામાં તો લાલ થઈ ગઈ. હા, કારણ કે નીચે આમ ધારીઓ ઉતરીને તો પછી છે ને આપણા ટાટિયા આમ ધ્રુજે ને ભાઈ બ્રેક મારવા જાવ તો તમે ગુંજાખ્યું થઈને પડો. એના કરતાં સારું દોડતું જ જવાનું. હા, અત્યારે જો અમે હિલા તો જઈ મજા આવે છે. રાજેશભાઈ મજા આવે છે ને. થોડુંક જ રહ્યું છે. જો થોડુંક જ રહ્યું છે. 5 કે 6 મિનિટ થઈ વધીને 6 મિનિટમાં અમે નીચે પહોંચી ગયા. ચડવામાં તો અડધી કલાક માની લ્યો, અડધી કલાક લાગી ગઈ છે અને ઉતરવામાં 6 મિનિટમાં આપણે નીચે પહોંચી ગયા. એટલે આપણે નોન સ્ટોપ ગાડી હેલી ગઈ. એટલે હા, ઊભા રહી તો અમુકને થોડાક આમ પગ ધ્રુજે અને અત્યારે અમે પહોંચી ગયા છીએ નીચે. હાવ
હવે માર્કેટ. હવે માર્કેટમાં રખડીને પછી જાય ઘરે એટલે માર્કેટમાં થોડુંક જે ખરીદવું હોય ઈ કાં હવે તો નાના રહ્યા નહીં એટલે હું રમકડા લઈએ એ થઈને આપણે આમાં નાનો કોણ આ જો આ ભાઈને હજી રમકડા રમવાનો શોખ છે અમે હાલો ને માર્કેટ રખડીને જાય અત્યારે અમે માર્કેટમાં રખડીને તમે જો માર્કેટમાં કેટલી આમ જગ્યા કેવી છે આમ અહીંયા છે ને જગ્યા છે જો એટલે આમથી આમ તમે ગમે તેમ જાઓ જગ્યા કારણ કે અહીંયાનો જે એસપી હતો ને એ છે ને આખું આમ બકડ છે બોલાવી નાખી એટલે ધોરું ભરી નાખ્યું બધી જગ્યા એટલે અત્યારે હાઈલા જાય છે મજા આવે દુકાન જુઓ તમે દુકાન ઘણી દુકાન છે બધી દુકાનમાં બધું મળ્યો તો અત્યારે અમે ફાઇનલી ઉતરીને પાર્કિંગમાં પહોંચી ગયા હવે જાહી અમે એટલે ઉતરવાની બહુ મજા આવી અને અત્યારે હાઈલા જાય છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અત્યારે અમે હવે જઈએ એટલે આ વિડીયોની અહીંયા સમાપ્તિ થાય છે.